માટે એક ગૌરવની ક્ષણ છે. જૂનાગઢની સાથે આજે દેશ અને ભારતના તિરંગાનું પણ સન્માન એ કુમારી જેન્સી દીપકભાઈ કાનાબારે વધાર્યું છે. એટલે કે ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ એશિયા પેસિફિક અંડર 14ની મહિલા વિંગની અંદર જેન્સીએ આખા વિશ્વની અંદર જીત હાંસલ કરી અને ભારત દેશની પ્રથમ મહિલા કે આ ટાઇટલ જીતનાર છે એ ટાઇટલ એમને જીત્યું છે. જૂનાગઢના લોકો અને મીડિયાના લોકો સાથે આજે એમનું ભવ્ય રેલી દ્વારા સ્વાગત કરી અને એક સન્માન કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ સંકુલ ખાતે આજે યોજવામાં આવ્યો છે. એશિયા પેસિફિક રિજનમાં અંડર 14 વુમેન ઓસ્ટ્રેલિયન ટેનિસ સ્પર્ધામાં આપણી જૂનાગઢની દીકરી જેન્સી કાનાબારે ટાઇટલ જીત્યું છે. એ બદલ દીકરીને ખૂબ ખૂબ અભિનંદન, એના પરિવારજનને ખૂબ અભિનંદન. આજે અમે નક્કી કર્યું છે કે જૂનાગઢ જીમખાના જે ટેનિસ કોર્ટ છે એનું નામકરણ અમે કુમારી જેન્સી કાનાબાર નામકરણ એનું આથી અમે પરમાનન્ટ એક રાખવાનું નક્કી કર્યું છે અને સાથે સાથે જીમખાનામાં એમને ઓનરરી મેમ્બરશિપ પણ આપવાનું નક્કી કર્યું છે. ઓસ્ટ્રેલિયા એશિયા પેસિફિક ઇલાઇટ ટ્રોફી રમવા ગઈ હતી. હું ત્યાં ચેમ્પિયન થઈને આવી છું. અત્યારે હું અહીં જૂનાગઢમાં છું. જૂનાગઢમાં મારું ખૂબ સારું સન્માન થયું. આ મારા માટે સરપ્રાઇઝિંગ હતું અને મને બહુ સારું ફીલ થાય છે. જેન્સીની તૈયારી ઓલ ઓવર 7 કલાકની હોય છે. જેન્સીનો આ બીજો ગ્રાન્ડ સ્લેમ હતો. પહેલા એ વિમ્બલ્ડન રમેલી હતી, બીજો આ ગ્રાન્ડ સ્લેમ છે. જેન્સી યંગેસ્ટ નેશનલ ચેમ્પિયન છે. અંડર 14માં બંને નેશનલ રમાઈ છે, જે ક્લે કોર્ટની અને હાર્ડ કોર્ટની બંનેમાં જેન્સી ચેમ્પિયન છે. જેન્સી સૌથી નાની ઉંમરની આપણી અંડર 14ની નેશનલ ચેમ્પિયન છે. જેન્સી અંડર 14 ઇન્ડિયા નંબર 1, એશિયા નંબર 1 રહી ચૂકી છે. અત્યારે જેન્સી અંડર 16માં ઇન્ડિયા અને એશિયા નંબર 1 પ્લેયર છે. જેન્સી ITFની પણ મોટી ટુર્નામેન્ટો જીતેલી છે. હવેનો અમારો નેક્સ્ટ ગોલ જેન્સીને વર્લ્ડના ટોપ 100માં નાખવાની જુનિયર લેવલે, અને જેન્સીને ફ્રેન્ચ ઓપનનું વાઇલ્ડ કાર્ડ મળવાની સંભાવના પૂરેપૂરી છે. તો જેન્સીને આવનારા મે મહિનામાં ફ્રેન્ચ ઓપન રમાડવાનો અમારો પ્લાન છે.